ઓકે, ચાલો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાસંતીકરણ અને ફાઇટોક્રોમ, લાસ્ટ લેક્ચરમાં આપણે ફાઇટોક્રોમ અને વાસંતીકરણ વિશે ભણ્યા હતા અને હવે આ ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક જે વધે છે એ છે બીજ સુષુપ્તતા, સીડ ડોર્મસી. ફાઇટોક્રોમ અને વાસંતીકરણ વિશે આપણે ભણી ગયા. ફાઇટોક્રોમ ખાસ યાદ રાખવાનું છે, મેં તમને કીધું તો એમ વનસ્પતિમાં જોવા મળતું પ્રકાશ સંવેદી રંજક દ્રવ્ય થશે ફાઇટોક્રોમ, અને નીચું તાપમાન આપીને વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરવાની ઘટના એને આપણે બોલતા હતા વર્નલાઇઝેશન એટલે કે વાસંતીકરણ. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે છે એ છે બીજ સુષુપ્તતા, જેને આપણે બોલશું સીડ ડોર્મસી. તો કોને કહીશું? તો નાનો અમથો ટોપિક છે અને છેલ્લો ટોપિક છે. અહીંયા ધ્યાન, બીજ સુષુપ્તતા, સીડ ડોર્મસી. બાહ્ય પરિબળો એવું લખેલું છે કે બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બીજ અંકુરણ માટે જે કઈ બાહ્ય પરિબળો છે, બાહ્ય પરિબળો મતલબ પાણી, જમીનમાં ભેજનું પ્રમાણ, જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ, આ બધા બાહ્ય પરિબળો અનુકૂળ છે. તો બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં, બાહ્ય પરિબળોમાં કોઈ પ્રોબ્લેમ નથી, બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી. તો બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી, એટલે કે બીજ નિયત સમયગાળા માટે, બીજ નિયત સમયગાળા માટે સુષુપ્ત કાળમાં જતું રહે છે. આ ઘટનાને આપણે બોલશું બીજ સુષુપ્તતા. બરાબર, ખાસ યાદ રાખવાનું છે બાહ્ય પરિબળો સાનુકૂળ છે, યોગ્ય છે. તો બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી અને બીજ જે છે થોડા સમય માટે જે છે સુષુપ્ત અવસ્થામાં જતો રહે છે. બરાબર, એને આપણે બોલશું બીજ સુષુપ્તતાનું અંકુરણ થતું નથી. તો પ્રશ્ન એ થાય કે બાહ્ય પરિબળો અનુકૂળ છે છતાં પણ બીજનું અંકુરણ થતું નથી, તો આ સુષુપ્તતા માટે કોણ જવાબદાર છે? સુષુપ્તતાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, અથવા તો સુષુપ્તતાનો આધાર કોની ઉપર છે? તો આની માટે બાહ્ય પરિબળો અનુકૂળ છે છતાં પણ બીજનું અંકુરણ થતું નથી, તો આની માટે બીજના આંતરિક પરિબળો જવાબદાર છે, મતલબ આંતરિક નિયંત્રણ હેઠળ આવું થાય છે. અથવા તો એવું પણ આપણે કહી શકીએ કે બીજનું અંકુરણ ન થવા માટે બીજ પોતે જવાબદાર છે, મતલબ બીજની પોતાની પરિસ્થિતિને લીધે, બીજની પોતાની પરિસ્થિતિને લીધે બીજનું અંકુરણ થતું નથી. તો ખાસ યાદ રાખવાનું છે બીજ સુષુપ્તતામાં શું કીધું છે કે બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી, બીજ થોડા સમય માટે સુષુપ્ત કાળમાં જતો રહે છે. અને આ સુષુપ્તતા માટે કોણ જવાબદાર છે? તો કે બીજની પોતાની પરિસ્થિતિ જવાબદાર છે. આંતરિક નિયંત્રણ હેઠળ આવું થાય અથવા તો બીજની પોતાની પરિસ્થિતિને લીધે આવું થશે. બરાબર, એના આપણે કારણો જોઈએ કે ભાઈ બીજ સુષુપ્તતા માટેના કારણો. અહીંયા આપણે બાહ્ય પરિબળો તો સાનુકૂળ જ છે, તો એવી કઈ કઈ પરિસ્થિતિઓ છે બીજની જેના કારણે બીજનું અંકુરણ થતું નથી? તો પહેલું જે છે અપ્રવેશશીલ બીજાવરણ, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ સીડ કોટ. બરોબર, તો ઘણા બીજ એવા છે જેનું બીજાવરણ જે છે અપ્રવેશશીલ હોય. કોની માટે અપ્રવેશશીલ હોય? ઓક્સિજન માટે અપ્રવેશશીલ હોય અથવા તો પાણી માટે અપ્રવેશશીલ હોય. હવે બીજનું બીજાવરણ જે છે ઓક્સિજન માટે અપ્રવેશશીલ છે અથવા તો પાણી માટે અપ્રવેશશીલ છે, તો પાણી કે ઓક્સિજન અંદર દાખલ થઈ શકશે નહીં. જ્યાં સુધી પાણી અંદર દાખલ ન થાય ત્યાં સુધી ભ્રૂણપોષની અંદર ચયાપચય પ્રક્રિયાઓ શરૂ ન થાય, અને ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ નહીં થાય ત્યાં સુધી ભ્રૂણધરી સક્રિય નહીં થાય, એટલે કે બીજનું અંકુરણ થશે નહીં. તો પહેલું કારણ છે કે અપ્રવેશશીલ બીજાવરણ છે. સીડ કોટ જે છે ઇમ્પર્મિએબલ છે. કોની માટે ઇમ્પર્મિએબલ છે? ઓક્સિજન માટે ઇમ્પર્મિએબલ હોય અથવા તો પાણી માટે અપ્રવેશશીલ હોય, તો એનું અંકુરણ નહીં થાય. આનું એક ઉદાહરણ છે ઝેન્થિયમ.
કે આવું છે એ ઝેન્થિયમના બીજની અંદર જોવા મળે છે, જેનું બીજાવરણ જે છે ઓક્સિજન માટે અપ્રવેશીલ હોય છે. અને પાણીના ઉદાહરણની વાત કરીએ તો કે મોટા ભાગની લેગ્યુમ વનસ્પતિ, લેગ્યુમ પ્લાન્ટ્સ એટલે કે શિંબીગોળની વનસ્પતિના બીજમાં એવું જોવા મળે છે કે એનું બીજાવરણ જે છે એ પાણી માટે કેવું હોય છે? અપ્રવેશીલ હોય છે. એના કારણે બીજ જે છે સુષુપ્ત અવસ્થામાં રહેશે. બીજું કારણ, સખત અથવા તો કઠણ કે મજબૂત બીજાવરણ. ઘણા બીજ એવા છે કે જેનું બીજાવરણ સીડ કોટ જે છે એકદમ મજબૂત અથવા તો કઠણ હોય, એટલે ભ્રૂણધરી સક્રિય થાય, પણ વિકસતો ભ્રૂણ જે છે એ બીજાવરણને તોડીને એમાંથી બહાર નીકળી શકતો નથી. બરોબર? શું કીધું મેં તમને? કે ભાઈ બીજાવરણ જે છે પ્રવેશીલ છે, બધું છે, ભ્રૂણધરી સક્રિય પણ થાય છે, પણ સખત અને કઠણ અથવા તો મજબૂત બીજાવરણો હોવાને લીધે ભ્રૂણધરી જે છે બરોબર, એની વૃદ્ધિ શું થાય છે? અટકે છે. ભ્રૂણધરીની વૃદ્ધિ અટકી જશે. ભ્રૂણ જે છે એ બીજાવરણને તોડીને બહાર નીકળી શકશે નહીં, મતલબ એનો અંકુરણ થઈ શકશે નહીં. અને આવું કોની અંદર જોવા મળે? આનું પણ એક એક્ઝામ્પલ છે મસ્ટાર્ડ એટલે કે રાઈની અંદર આવું જોવા મળે છે કે સખત અને કઠણ બીજાવરણો છે જેના કારણે ભ્રૂણધરીની વૃદ્ધિ અટકશે. તો બે કારણ. ત્રીજા કારણની વાત કરી લઈએ. ત્રીજું કારણ જે છે એ છે બીજની અંદર અવરોધક રસાયણોની હાજરી. એક્ઝામ્પલ તરીકે આપણે એબ્સેસિક એસિડમાં એવું ભણી ગયા કે ભાઈ એબ્સેસિક એસિડ જે છે એ સુષુપ્તતાને પ્રેરે છે, એટલે કે બીજના અંકુરણને અટકાવે છે. એટલે કે જો બીજની અંદર એબ્સેસિક એસિડનું પ્રમાણ વધારે હોય તો બીજનું અંકુરણ નહીં થાય. અન્ય રસાયણો પણ છે. પેરા એસ્કોર્બિક એસિડ, નીટ માટે યાદ રાખવાના છે. પેરા એસ્કોર્બિક એસિડ, એ સિવાય ફિનોલિક એસિડ. તો આ એવા રસાયણો છે કે જેનું પ્રમાણ જો બીજની અંદર વધારે હશે તો એ બીજનું અંકુરણ અટકાવશે, મતલબ કે બીજની સુષુપ્ત અવસ્થાને પ્રેરશે. અને ચોથું કારણ અપરિપક્વ ભ્રૂણ. કે બધા પેરામીટર ઓકે છે, પણ જે ભ્રૂણધરી છે એ શું છે? ઇમેચ્યોર છે, અપરિપક્વ છે, તો પણ બીજનું અંકુરણ થશે નહીં. બરોબર? તો આ કારણો છે કે ભાઈ બીજ જે છે બાહ્ય પર્યાવરણીય પરિબળો અનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી. તો આ ઘટના માટે બીજના પોતાના આંતરિક પરિબળો અથવા તો બીજની પોતાની પરિસ્થિતિને લીધે આવું થાય છે. કયા કયા કારણો હોઈ શકે? તો અપ્રવેશીલ બીજાવરણ, સખત અથવા તો કઠણ બીજાવરણો, અવરોધક રસાયણો જેવા કે એબ્સેસિક એસિડ, પેરાએસ્કોર્બિક એસિડ અને ફિનોલિક એસિડની હાજરી, અને અપરિપક્વ ભ્રૂણ. બરાબર? નેક્સ્ટ જે છે તેનું નિવારણ, કે ભાઈ બીજ જે છે સુષુપ્ત અવસ્થામાં એમને પડ્યું રહે છે, બીજનું સમયસર અંકુરણ થતું નથી. તો આવી પરિસ્થિતિમાં એની સુષુપ્ત અવસ્થાને દૂર કરવા માટે અને સમયસર એનું અંકુરણ પહેરવા માટે આપણે શું કરી શકીએ? એટલે કે બીજ સુષુપ્તતાનું નિવારણ આપણે કેવી રીતે કરશું? તો પહેલી કન્ડિશન, જો માની લ્યો કે બીજની અંદર સુષુપ્તતા જે છે એ અપ્રવેશીલ બીજાવરણ અથવા તો સખત અથવા તો કઠણ બીજાવરણને લીધે હોય. બરોબર છે? જો બીજાવરણ અપ્રવેશીલ અથવા તો સખત કે મજબૂત હોય અને જેના લીધે બીજનું અંકુરણ ન થતું હોય, તો આપણે આવા બીજને જમીનમાં વાવતા પહેલા શું કીધું છે કે યાંત્રિક અથવા તો ભૌતિક રીતે એને, એક્ઝામ્પલ તરીકે સિમ્પલ બાબત છે ભાઈ કાચ કાગળ વડે ઘસશું. બરોબર? તો કાચ કાગળ વડે ઘસીને એના બીજાવરણને જો અપ્રવેશીલ હોય તો આપણે એને કેવું કરી શકીએ? બીજાવરણને છિદ્રીશ, અને મજબૂત હોય તો આપણે એને નરમ કરી શકીએ અને પછી એને જમીનમાં વાવશો તો એનું ઈઝીલી શું થશે? અંકુરણ થશે. બરોબર? બીજી બાબત, કુદરતમાં આવ્યું છે
કુદરતમાં સૂક્ષ્મ જીવોની ક્રિયાવિધિ દ્વારા પણ આવું કરી શકાય. ક્રિયાવિધિ દ્વારા. બીજો મુદ્દો એવો પણ લખેલો છે કે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ બીજની સુષુપ્તતા દૂર કરી શકાય. જંગલમાં જે ઓટોમેટિકલી જે વનસ્પતિઓ ઉગે છે એમાં અમુક વનસ્પતિ કદાચ એવી હોય કે જેમાં બીજાણુઓ સખત કે મજબૂત હોય તો એનું અંકુરણ કેવી રીતે થતું હશે? તો પ્રાણીઓ જ્યારે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એના બીજ જે છે પ્રાણીઓના પાચન માર્ગની અંદર જશે અને બીજ પાચન માર્ગમાંથી જ્યારે પસાર થશે, બરોબર, ત્યારે ધીમે ધીમે છે ઘર્ષણના હિસાબે એનું બીજાવરણ જે છે સખત હોય તો એ નરમ અથવા તો અપ્રવેશીલ હોય તો એ છિદ્રિષ્ટ જે છે થઈ જશે, બરોબર. અને પછી એનો મળ દ્વારાનો જ્યારે નિકાલ થશે પછી જમીન ઉપર પડશે પછી એનું શું થશે? ઈઝીલી અંકુરણ થઈ જાય, બરોબર. તો કુદરતમાં સૂક્ષ્મ જીવોની ક્રિયાવિધિ દ્વારા અથવા તો પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ બીજની સુષુપ્તતા નિવારી શકાય. એ જ રીતે એવું પણ લખ્યું છે કે બીજને જમીનમાં વાવતા પહેલા અનુકૂલિત પરિસ્થિતિ, તમે કોઈ પણ પ્રકારની સારવાર આપો, જેમ કે વાસંતીકરણ આપણે ભણી ગયા હતા, શીતન પરિસ્થિતિ લખેલું છે કે બીજને જમીનમાં વાવતા પહેલા તમે એનું વાસંતીકરણ કરો, બરાબર, અને કોલ્ડ ટ્રીટમેન્ટ આપો, શીતલ પરિસ્થિતિ આપશો તો પણ એનું ઝડપથી શું થશે? અંકુરણ થશે. એ સિવાય અમુક રસાયણોની સારવાર, જીબ્રેલિન્સ તો આપણને ખબર જ છે કે જીબ્રેલિન્સ જે છે સુષુપ્ત અવસ્થાને દૂર કરે અને બીજા અંકુરણને પ્રેરે. તો બીજને તમે જો જીબ્રેલિન્સની સારવાર આપશો તો એનું ઈઝીલી અથવા તો ઝડપથી અંકુરણ થશે. જીબ્રેલિન્સ અને બીજું પણ લખ્યું છે નાઇટ્રેટ. તો જીબ્રેલિન અને નાઇટ્રેટ જેવા રસાયણોની શું આપશો? આપણે સારવાર આપશો તો પણ બીજનું અંકુરણ ઝડપથી થશે, એની સુષુપ્ત અવસ્થા દૂર થશે. અને ચોથી બાબત અને છેલ્લી બાબત આવી લખેલી છે કે પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર કરી. કેવી પર્યાવરણીય પરિસ્થિતિ? તો કે પ્રકાશ અને તાપમાન. પ્રકાશ અને બીજું પરિબળ તમને આપ્યું છે તાપમાન. તો પર્યાવરણીય પરિસ્થિતિઓમાં જેમ કે પ્રકાશ અને તાપમાનમાં ફેરફાર કરીને પણ સુષુપ્તતાને દૂર કરી શકાય છે, બરોબર. તો આટલી વસ્તુ જે છે એનસીઈઆરટી ની અંદર લખેલી છે બીજ સુષુપ્તતા વિશે. આપણા ગુજરાત બોર્ડની જૂની જે ટેક્સ્ટબુક હતી એમાં ડિટેલમાં બીજ સુષુપ્તતાના પ્રકારો આપેલા છે, બરોબર છે. પણ નીટની અંદર મોટા ભાગે એનસીઈઆરટી બેઝ હોય છે, બરોબર. તો જરૂર પડે તો આપણે એક લાસ્ટમાં છેલ્લે જે છે એના ડિટેલના પ્રકારો ભણીશું. અત્યારે માત્ર આપણે બીજ સુષુપ્તતામાં આટલું ભણીશું, બરોબર. તો થોડુંક રિવિઝન. બીજ સુષુપ્તતા સીડ ડોર્મન્સી શું કીધું છે? બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં, બાહ્ય પરિબળોમાં કોઈ પ્રશ્ન નથી છતાં પણ બીજનું અંકુરણ થતું નથી, એટલે કે બીજ નિયત સમયગાળા માટે સુષુપ્તતા કાળમાં જતું રહે છે, એને આપણે બોલશું સીડ ડોર્મન્સી. હવે બાહ્ય પરિબળો અનુકૂળ છે તો આવું કોના લીધે થાય છે? બરોબર. તો આવું થવા માટે આંતરિક પરિસ્થિતિ અથવા તો બીજની પોતાની પરિસ્થિતિને લીધે આવું થશે. કેવી પરિસ્થિતિ અથવા તો બીજ સુષુપ્તતા થવાના કારણો કયા કયા? તો પહેલું કારણ અપ્રવેશીલ બીજાણુનું જે સીડ કોટ જે છે અપ્રવેશીલ હોય. કોની માટે અપ્રવેશીલ હોય? ઓક્સિજન માટે અપ્રવેશીલ હોઈ શકે, પાણી માટે અપ્રવેશીલ હોઈ શકે, બરોબર. તો પાણી અંદર દાખલ નહીં થઈ શકે તો બીજનું અંકુરણ નહીં થાય. બીજું, સખત અથવા તો કઠણ એટલે કે મજબૂત બીજાવરણો હોય તો શું થશે કે ભાઈ ભ્રૂણધરીનો વિકાસ થશે, પણ ભ્રૂણધરી જે છે બીજાવરણને તોડીને, કારણ કે સખત અને કઠણ છે તો બીજાવરણને તોડીને એને બહાર નીકળી નહીં શકે, મતલબ ભ્રૂણધરીની વૃદ્ધિ અટકે છે. ત્રીજી બાબત, બીજની અંદર અવરોધક રસાયણો હશે, અંકુરણ અવરોધક રસાયણોની હાજરી, જેવા કે એબ્સિસિક એસિડ છે, પેરા એસ્કોર્બિક એસિડ છે, ફિનોલિક એસિડ છે. એટલે જ્યાં સુધી આવા અવરોધક રસાયણોની હાજરી બીજમાં હશે ત્યાં સુધી અંકુરણ નહીં થાય. અને ચોથી કેટેગરી જે છે અપરિપક્વ ભ્રૂણ. બીજની ભ્રૂણધરી જે અપરિપક્વ છે, બાકી બધું ઓકે છે પણ ભ્રૂણધરી જે અપરિપક્વ છે
તો પણ બીજનું અંકુરણ થશે નહીં. અને છેલ્લે આપણે ભણ્યાનું નિવારણ કે જો બીજાવરણ અપ્રવેશેલ અને સખત અને મજબૂત હોય બરોબર તો એને યાંત્રિક અથવા તો ભૌતિક રીતે કાચ કાગળ વડે ઘસીને અથવા તો એને શણના કોથળામાં તમે જોયું હશે કે ભાઈ અમુક ખેડૂતો જે છે એ બીજને જમીનમાં વાવતા પહેલા શણના કોથળાની અંદર રાખની અંદર ઘસીને પહેલા વાવતા બરોબર છે. તો એનું કારણ પણ એ છે કે ભાઈ બીજ જે છે એનું બીજાવરણ જે છે નબળો પડી જાય જેના કારણે ઝડપથી એનું શું થશે અંકુરણ થઈ શકે. કુદરતમાં શું થતું હશે તો કુદરતમાં ઘણા સૂક્ષ્મ જીવોની ક્રિયાવિધિ દ્વારા આવી ઘટના થતી હોય અથવા તો જ્યારે બીજ જે છે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર થાય ત્યારે એ શું થશે અંકુરણ માટે છે યોગ્ય થઈ જતા હોય છે અથવા તો એની બીજ સુષુપ્તતા જે છે દૂર થતી હોય છે. બીજું બીજને અનુકૂળ પરિસ્થિતિ તમે આપો જમીનમાં વાવતા પહેલા જેમ કે એને કોલ્ડ ટ્રીટમેન્ટ આપો શીતળ પરિસ્થિતિ અથવા તો એને જીબ્રેલિન્સ અને નાઇટ્રેટ જેવા સુષુપ્તતા દૂર કરતા અથવા તો ઝડપી અંકુરણ પ્રેરતા રસાયણોની સારવાર આપશો તો પણ એનું ઝડપથી અંકુરણ થશે. અને પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવી કે પ્રકાશ અને તાપમાનમાં પણ ફેરફાર કરીને બીજની સુષુપ્તતા અવસ્થા દૂર કરી શકાય છે. બરોબર છે. તો અહીંયા આપણે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ જેમાં આપણે ભણ્યા 5 પ્રકારના અંતઃસ્ત્રાવ. એ પહેલા વૃદ્ધિના પ્રકારો ટાઇપ્સ ઓફ ગ્રોથ, પછી ફોટોપિરિયોડિઝમ પ્રકાશ અવધિ અને પ્રકાશ અવધિ પછી આપણે ભણ્યા વાસંતીકરણ, એક અલગ ટોપિક ભણ્યા ફાઇટોક્રોમ અને છેલ્લો ટોપિક આજે આપણે ભણ્યા બીજ સુષુપ્તતા સીડ ડ્રોઅર મશીન. બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે હવે પાચન તંત્ર વાળા ચેપ્ટરની શરૂઆત કરીશું.